સ્માર્ટ સિટી અમદાવાદની હાલત અંધેરી નગરી જેવી થઈ ગઈ છે। શહેરમાં અનેક જગ્યાએ સ્ટ્રીટ લાઇટના પોલ બંધ હોવા અંગેની ફરિયાદો નાગરિકો દ્વારા કરવામાં આવે છે, છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રનું લાઇટ વિભાગ અંધારામાં જ છે। છેલ્લા 5 વર્ષમાં રૂપિયા 119 કરોડના ખર્ચે શહેરમાં 35,192 જેટલી નવા સ્ટ્રીટ લાઇટના પોલ નાખવામાં આવ્યા હોવા છતાં સ્ટ્રીટ લાઇટ બંધ હોવાને કારણે અંધારપટ જોવા મળે છે। છેલ્લા 5 વર્ષમાં સ્ટ્રીટ લાઇટ બંધ હોવા અંગે 4.78 લાખ જેટલી ફરિયાદો મ્યુનિસિપલ કોર્પોરેશનને મળી છે। રોજની 250 થી વધુ ફરિયાદો કોર્પોરેશનને મળે છે, છતાં પણ હજી સુધી લાઇટ વિભાગ દ્વારા મેન્ટેનન્સની કામગીરી યોગ્ય રીતે કરાતી નથી, જેથી રાત્રિ દરમિયાન પસાર થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડે છે અને ઘણી વખત અકસ્માત પણ સર્જાય છે। ત્યારે આ અંગે વિપક્ષે પણ સત્તા પક્ષ પર આકરા પ્રહાર કર્યા છે। यानी कि अहमदाबाद शहर की जनता स्ट्रीट लाइट को लेकर काफ़ी परेशान रहती है, जिसके में लगातार एक्सीडेंट केसेस बढ़ते जाते हैं। क्रिमिनल एक्टिविटी रात को होने का सबसे बड़ा कारण भी स्ट्रीट लाइट बंद होना है। मासिक 7,980 कंप्लेन अहमदाबाद शहर की जनता द्वारा सिर्फ स्ट्रीट लाइट बंद होने की आती है। સ્ટ્રીટ લાઇટ જે મેન્ટેનન્સનો ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, સિંગલ ટેન્ડર આવેલું હતું, એટલે ફરીથી તેને આ રીટેન્ડર કરવામાં આવ્યું છે અને આવનાર સમયગાળા દરમિયાન એજન્સી આવી જતાં આ આપણે વાત કરીએ કે મેન્ટેનન્સનું કામ સોંપવામાં આવશે।